કે ભાગવતમાં 3 મંગલાચરણ છે, એનો અર્થ દિવસમાં પણ 3 વાર કમસે કમ 3 સમય તો ભગવાનને યાદ કરવા જ જોઈએ. 3 વાર ભગવાનને યાદ કરવા, સવારે, બપોરે અને સાંજે. બ્રાહ્મણો જેને ત્રિકાલ સંધ્યા કહે, ત્રિકાલ સંધ્યા 3 વાર ભગવાનને યાદ કરીએ. કદાચ ને 3 વાર ન થાય તો હજી ચાલે, પણ કમસે કમ 2 વાર, સવારે પ્રાતઃ સંધ્યા અને સાંજે સાયમ સંધ્યા. આ 2 સંધ્યાના સમય કેવલ ભગવાનની પૂજા માટે, કેવલ પરમાત્માના સ્મરણ માટે જ છે. આ 2 સંધ્યાકાલીન સમય કેવલ ભગવાન માટે. તો વળી કેટલાક સંતો એવો પણ અર્થ બતાવ્યો કે 3 મંગલાચરણ છે ભાગવતમાં, તો એનો અર્થ જીવનની પણ 3 અવસ્થા છે. 3 અવસ્થા છે ને, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. અને આ 3 અવસ્થામાં મંગલાચરણની જરૂર છે. 3 અવસ્થામાં ભજનની જરૂર છે. 3 અવસ્થામાં ભક્તિની જરૂર છે. પહેલું મંગલાચરણ સુતજીનું બાલ્યાવસ્થાનું મંગલાચરણ છે, થોડું નાનું છે. છેલ્લું મંગલાચરણ મૈત્રી ઋષિએ જે કર્યું એ વૃદ્ધાવસ્થાનું મંગલાચરણ છે, એ પણ થોડું નાનું છે. પણ વચ્ચેનું જે મંગલાચરણ સુખદેવજી મહારાજે કર્યું રાજા પરીક્ષિત પાસે, એ સૌથી લાંબુ મંગલાચરણ છે, કારણ કે યુવાવસ્થાનું મંગલાચરણ છે. એટલે મહાપુરુષોએ બહુ સુંદર અર્થ બતાવ્યો કે ખરેખર 3 અવસ્થામાં ભજનની જરૂર છે. પણ કદાચ બાલ્યાવસ્થામાં અણસમજના કારણે, નાદાનિયતના કારણે કદાચ ભક્તિ ઓછી થાય તો ચાલે. કારણ કે અણસમજણ છે બાળક, ત્યારે ભક્તિ ભજન ઓછું થાય તો ચાલે. છેલ્લી અવસ્થા વૃદ્ધાવસ્થા, ત્યારે પણ શરીરની કંઈક અશક્તિના કારણે, અવસ્થાના કારણે કદાચ ભજન ઓછું થાય તો ચાલે. પણ સૌથી વધારે ભજનની જરૂર યુવાવસ્થામાં છે. ખરેખર સૌથી વધારે ભક્તિની જરૂર યુવાવસ્થામાં છે. અને ખરેખર સાચી ઉંમર જ ભજનની યુવાની છે. સાચી ઉંમર જ યુવાની છે. ઘણા પછી રાહ જોઈને બેઠા હોય કે માળા કઈ યુવાનીમાં થોડી થાય, કથા કઈ યુવાનીમાં થોડી સંભળાય. એ તો છેલ્લે વૃદ્ધાવસ્થા આવશે, વાળ ધોળા થશે. એ તો હવે આપણે થવા જ દેતા નથી. એ તો થવાના જ નથી છેક સુધી. ઘણા રાહ જોઈને બેઠા હોય, હા કંઈક હાલો કથામાં, તો કે અત્યારે હું કથા સાંભળવી જુવાનીમાં. એ તો છેલ્લે વૃદ્ધાવસ્થા આવશે, પછી તો કથા જ સાંભળવાની છે ને. આમ થઈ કથા સિવાય પછી હાચવે કોણ? 80 વર્ષે પછી કથામાં જ હારા લાગીએ ને, પછી બીજે હાચવે કોણ? જો વૃદ્ધાવસ્થામાં જે ભજન કરીએ છીએ ને, એ કાંઈ પ્રેમથી નથી કરતા. એ તો પછી ધરાર, પછી ક્યાં જાય? ઘણા પછી વૃદ્ધાવસ્થા આવે ને એટલે કહે કે હવે તો અમે કઈ મિષ્ટાન ખાતા નથી, હવે તો ઉંમર થઈ, હવે તો ખીચડી દૂધ ને આવું સાદું સાદું ખાઈએ, છોડી દીધું બધું. પણ આપણે છોડ્યું નથી, ઓલા ઉપરવાળાએ ધરાર છોડાયું. આપણે કઈ મૂકી એવા નથી. આ તો હવે પચતું નથી ને મોઢામાં દાંત નથી એટલે નથી ખાતા. તોય ઘણા લાડવા ખાંડી ખાંડીને ખાય, તોય અડદિયા ખાંડી ખાંડીને ખાય શિયાળામાં, પણ ખાય ખરા. એ દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ મગ 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 અલગ પરમ. કેવી દશા થાય વૃદ્ધાવસ્થામાં કે દ્રગ દ્રગ નહીં તેજ, આંખનું તેજ વયું જાય. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. જાવું હોય આમ ને નીકળે આમ, 2 જણાય પકડવા પડે કે ઈ બાજુ નહીં આ બાજુ, આ બાજુ. આ તો છેલ્લી દશા આવે ત્યારે ખબર પડે હો કેવી દશા છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ, અને પગ પગ મગ મગ અલગ પરમ. 2 પગ હરખા ના હાલે, એક આ બાજુ જાય ને એક આ બાજુ જાય, પગ કયું ન કરે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ. અને ચગ ચગ મુખ દંત તો બચન જબ ફગ ફગ. ચગ ચગ મુખ દંત,
દાંત ધીરે ધીરે મોઢામાંથી મંડે નીકળવા, એટલે પછી બચન જબ ફગ ફગ, પછી જે બોલવું હોય એ ન બોલાય, બોલવું હોય કાંઈક ને નીકળે કાંઈક. કારણ કે કેટલાક શબ્દો એવા છે કે દાંત હોય તો જ બોલી શકાય. બચન જબ ફગ ફગ, એવી દશા છે વૃદ્ધાવસ્થામાં. પછી ઘણા કે હવે તો અમે ફિલ્મ જોતા નથી, બસ હવે તો કથામાં જ જઈએ કા મંદિરે જ જઈએ. પણ હવે પછી 80 વર્ષે તો કથામાં જ હારા લાગીએ ને, પછી ફિલ્મમાં અડિયું કાઢીએ થોડા હારા લાગીએ, એ આયા જ હારા લાગે. એને કથા ને મંદિર જ હાચવે. પછી આપણે છોડતા નથી, ભગવાન ધરાર છોડાવે છે. જોજો, રામ ને ભજલ્યો સીતા, રામ ને ભજલ્યો તારો, આ 84 નો ફેરો મટી જાય રે માયલા. આરે કાયાનો હિંડોળો રચ્યો ને ડગમગ ડોલા ખાય રે માયલા. વૃદ્ધ થયા ને પછી માળા લીધી હાથમાં, પણ વારે વારે ઝોલા ઈ ખાય રે માયલા. એ રામ ને ભજલ્યો સીતા, રામ ને ભજલ્યો તારો, 84 નો ફેરો મટી જાય રે માયલા. વૃદ્ધાવસ્થા તો અમસ્થી પછી ભક્તિની જ ઉંમર છે, ભજનની જ ઉંમર છે. વૃદ્ધાવસ્થામાં તો અમસ્થી પછી એ જ કરવાનું છે. પણ ખરેખર જો સાચી ભજનની ઉંમર હોય તો યુવાની છે. ખરેખર જો ભક્તિની શરૂઆત કરવી હોય તો વૃદ્ધાવસ્થાથી નહીં, યુવાનીથી થાય. રાહ જોઈએ ને પછી છેલ્લી વૃદ્ધાવસ્થામાં માળા હાથમાં લઈએ, ક્યારે લીધી ન હોય પછી માળા થોડી કરવી ફાવે? ક્યારેક કરી હોય તો ફાવે, ક્યારેક મંદિરે દર્શન કર્યા હોય, ક્યારેક કથા સાંભળી હોય તો આટલી કલાક બેસી શકીએ. ક્યારે બેઠા જ ન હોઈએ ને પછી ડાયરેક્ટ સીધા વૃદ્ધાવસ્થામાં આવીએ કથામાં, તો એ બેસવાની ટેવ ન હોય, હેબિટ ન હોય. આ તો યુવાનીથી શરૂઆત કરવી પડે. અને જેટલા ભક્તોને ભગવાન મળ્યા, કોઈ વૃદ્ધાવસ્થાની રાહ નથી જોઈ, બધાને યુવાનીમાં પરમાત્માના દર્શન થયા. યુવાનીથી, બાળપણથી, બાલ્યાવસ્થાથી ભક્તિની શરૂઆત કરી. નરસિંહ મહેતાએ બાલ્યાવસ્થાથી, તુકારામે બાલ્યાવસ્થાથી, જલારામે બાલ્યાવસ્થાથી, અરે મીરાબાઈ બાલ્યાવસ્થાથી ભજનની શરૂઆત કરી.